આપણે ઇમરજન્સી ફંડની સગવડ કેમ રાખતા હોઈએ છીએ કે કોઈ અણજોઈતો ખર્ચો આવી ગયો, એ ખર્ચાને લીધે આપણું આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખરાબ ના થઈ જાય. સૌથી અણજોઈતો ખર્ચો કયો હોય તો એ છે હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો. કારણ કે એક જ ઝટકામાં હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો આપણી સેવિંગ્સને તહેસ નહેસ કરી શકે છે. અને એટલે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઘણા બધા લોકોને 5 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળે છે. હવે આ 5 લાખ રૂપિયા સુધીનો ફાયદો સિનિયર સિટીઝનને પણ મળવા જઈ રહ્યો છે. કઈ રીતે? તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે આ યોજનાને મા કાર્ડ તરીકે ઓળખીએ છીએ, આયુષ્માન કાર્ડ યોજના તરીકે ઓળખીએ છીએ, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખીએ છીએ. જે યોજનામાં આપણી સોસાયટીના ઘણા બધા વર્ગોને, ઘણા બધા લોકોને એક મફતની હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે. જે યોજનામાં એમને ઘણા બધા ફાયદા મળે છે, જેની માહિતી તો કદાચ તમારા સુધી હશે. પણ આપણા પ્રધાનમંત્રીએ હમણાં એક લેટેસ્ટ જાહેરાત કરી છે 11મી સપ્ટેમ્બર 2024 ના દિવસે. જે જાહેરાતમાં એમણે આપણને જાણ કરી કે હવે આપણા દેશના 70 વર્ષથી વધુ ઉંમરના દરેક સિનિયર નાગરિકોને પણ આ યોજનાનો લાભ મળશે, એક જે પણ સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડથી હોય. એનો મતલબ છે કે આપણા દેશના 70 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ સિનિયર સિટીઝન છે ને, તો એમને PM જન આરોગ્ય યોજનાનો લાભ મળશે. હવે એવું કોઈ પરિવાર છે જેને ઓલરેડી PM જન આરોગ્ય યોજનાનો લાભ મળે છે, તો એ પરિવારમાં 5 લાખ રૂપિયાનો ટોપઅપ થઈ જશે અને એ 5 લાખ રૂપિયા ફક્ત એ સિનિયર સિટીઝન માટે હશે. આ 5 લાખ રૂપિયા એમને બીજા કોઈ સાથે શેર નહીં કરવા પડે. એલિજિબિલિટીની વાત કરું તો આપણા દેશના દરેક નાગરિક જે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય એ એલિજિબલ છે. પછી ભલે કોઈ પણ પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ પર કવર્ડ હોય કે પછી ESIC માં કવર્ડ હોય કે બીજી કોઈ સ્ટેટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્પોન્સર્ડ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ કવર્ડ હોય. બેસિકલી આ એક 5 લાખ રૂપિયાનું મેડિક્લેમ, 5 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ મળી ગયો છે આપણા દેશના દરેક 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને. હવે હું તમને ટૂંકમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની થોડી માહિતી આપવા માંગુ છું. આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, એક હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. જે સ્કીમ ઘણી બધી વસ્તુઓ કવર કરે છે. ટ્રીટમેન્ટ, સર્જરી, હોસ્પિટલાઇઝેશન, ડાયગ્નોસ્ટિક એટલે બધા જે રિપોર્ટો કરાવવાના હોય તે, સર્જરી પછીનું જે ધ્યાન રાખવાનું છે તે, અને દવાઓ. આપણા દેશના લગભગ 2000 હોસ્પિટલ, પ્રાઇવેટ કે પછી ગવર્મેન્ટ હોસ્પિટલમાં આ યોજના હેઠળ કેશલેસ સર્વિસનો લાભ મળે છે. એટલે આપણે કશા પૈસા બી નથી ભરવાના હોતા પબ્લિક અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે એમ્પેનલ્ડ છે આ યોજના હેઠળ. અને લગભગ 2000 જેટલા પ્રોસિજર્સ અને સર્જરીઝ કવર્ડ છે આ યોજના હેઠળ. રૂમના ચાર્જીસ, ICU ચાર્જીસ, આ બધું કવર્ડ છે. અને હોસ્પિટલાઇઝેશનના પહેલાના 3 દિવસ પહેલાના ખર્ચા, હોસ્પિટલાઇઝેશન પછી 15 દિવસ સુધીના ખર્ચા, કોઈ પણ પ્રોસિજર પહેલા અને પછી, આ બધું આ યોજના હેઠળ કવર્ડ છે. બેસિકલી આપણા ઘરમાં જો કોઈ પણ સિનિયર સિટીઝન છે જેમની ઉંમર 70 વર્ષ કે તેથી વધુની છે, તો આપણા નજીકના કોઈ પણ એક હેલ્થ સેન્ટરમાં જઈને એમનું PMJAY કાર્ડ આપણે કઢાવી દેવાનું છે, જેનાથી હોસ્પિટલમાં કોઈ પણ ખર્ચો આપણે ખિસ્સામાંથી કાઢવાનો નહીં રહે. બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મેં તમને બહુ જ ટૂંક સમયમાં આપી દીધી છે. કોઈ પણ પ્રશ્ન છે કમેન્ટમાં મને પૂછજો અને આ માહિતી દરેક એવા ઘરમાં વહેતી કરી દો જે ઘરમાં કોઈ સિનિયર સિટીઝન હોય. આપણે VTVgujarati.com ઉપર ફરી મળીશું.